14 રાજ્યો 80 જિલ્લા અને 6200 કિલોમીટરનું અંતર રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રા 2.0 જેને ન્યાય યાત્રા નામ આપવામાં આવી રહ્યું છે અને એને આ તમામ વિસ્તારોને આ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવરે છે। પહેલી જે યાત્રા હતી તે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા હતી અને પહેલી યાત્રાને ઘણો બધો રાજકીય ફાયદો પણ લઈને આવી હતી। એ યાત્રાને કારણે રાજકીય ફાયદો પણ કોંગ્રેસને થયો હતો તેલંગાણામાં અને કર્ણાટકની ચૂંટણીમાં આપણે એ જોયું। પરંતુ આ બીજી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે 4 દિવસ પહેલા 7 તારીખે ગુજરાતમાં પ્રવેશી અને આજે તેનો અધ્યાય આ ગુજરાત ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ। આવતીકાલ માટે એક દિવસ માટે બ્રેક રાખવામાં આવ્યો છે અને પરમ દિવસથી આ યાત્રા મહારાષ્ટ્રમાં શરૂ થશે। મણિપુરથી મુંબઈ સુધીની આખી આ યાત્રા હતી, પરંતુ આપણે આજે ગુજરાતના સંદર્ભમાં વાત કરીશું કે આ યાત્રાથી કોંગ્રેસને શું મળ્યું અને શું છૂટી ગયું, કેટલો ફાયદો થશે, કારણ કે કોંગ્રેસ સતત જે રીતે તૂટી રહી છે, આપણે જોઈએ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક ચૂંટણીઓ હોય, કોંગ્રેસ તૂટતી જ રહે છે। આ બારેમાસી બની ગયું છે। ચૂંટણી ન હોય તો પણ કોંગ્રેસ તો તૂટતી જ રહે છે। પરંતુ રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસને જે મોટા ઝટકા લાગ્યા હતા, અર્જુન મોઢવાડિયાના સ્વરૂપે, નારણ રાઠવાના સ્વરૂપે, અમરીશ ડેડના સ્વરૂપે, અરવિંદ લાડાણીના સ્વરૂપે, શું આ તૂટતી કોંગ્રેસને રાહુલ ગાંધીની યાત્રા કંઈ બચાવી શકશે, બેઠી કરી શકશે? 7 જિલ્લા જે ગુજરાતમાં હતા એમાં આ યાત્રા પસાર થઈ, આદિવાસી પટ્ટામાં આ યાત્રા પસાર થઈ, દાહોદથી શરૂ થઈ અને તાપીમાં તેનો અંત આવ્યો। આ 7 જિલ્લા 14 લોકસભા બેઠકને આવરતા છે, પરંતુ શું એના કારણે આદિવાસી જે કોંગ્રેસનો પરંપરાગત ગઢ માનવામાં આવતો હતો અને છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીએ તેમાં સંધ પાડી કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયું, શું ફરી એ બેઠો થઈ શકશે? શું કોંગ્રેસનો નિષ્ક્રિય થયેલો કાર્યકર્તા એમાં કોઈ જોમ, એમાં કોઈ ઉર્જાનો સંચાર થશે ખરો આ યાત્રાથી? શું કોંગ્રેસનું લગભગ એવું કહેવાય છે કે મરી ગયેલું નેતૃત્વ ફરી બેઠું થશે? ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, એના પર આપણે ચર્ચા કરીશું કે આ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શું વધારશે મતની માત્રા? આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। સૌથી પહેલા જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નીકળી, ઘણા બધા એવા પોઝિટિવ પાસા છે, ઘણા બધા એવા સકારાત્મક પાસા છે જે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં શું મળ્યું એના જવાબ સ્વરૂપે આપી શકાય એમ છે। કારણ કે આખું જે સંગઠન હતું, એ નેતૃત્વ હતું, એ ફરી દોડતું થઈ ગયું રાહુલ ગાંધીની યાત્રા માટે। અને ગઠબંધન આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે, ત્યારે ગઠબંધનના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા હતા। ગોપાલ ઇટાલિયા, યશુદાન ગઢવી કે જેઓએ રાહુલ ગાંધીને આવકાર્યા હતા। અને જ્યારે આ યાત્રા ભરૂચમાં પહોંચી, જ્યાં રાજનીતિ ખૂબ ગરમાયેલી છે, કારણ કે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા છે ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે। ચૈતર વસાવા પણ રાહુલ ગાંધીની જીપમાં ચડ્યા હતા અને તેમણે પણ ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું હતું। પરંતુ શું તેનાથી જે કહેવાય રહ્યું છે કે ભરૂચની કોંગ્રેસ કાડરમાં ઉદાસીનતા જોવા મળી રહી છે, એ શું સક્રિય થશે ખરા? તેને લઈને આપણે ચર્ચા કરીશું। પરંતુ આ બેઠક, ભરૂચ બેઠક કે જેને લઈને આપણે જોયું કે મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ કે જેઓ અહેમદ પટેલના પુત્ર છે, પુત્રી છે, એમની નારાજગી સમયાંતરે જોવા મળી। ત્યારે જયરામ રમેશે શું કહ્યું તે સાંભળી લઈએ સૌથી પહેલા। वास्तविक है कुछ मायूसी कि हम भरूच नहीं लड़ रहे हैं, वास्तविक है, क्योंकि ये सीट अहमद पटेल जी के नाम से जुड़ा हुआ है। हालांकि वो 40 साल से हम वो सीट जीते नहीं हैं, वो अलग बात है, पर फिर भी वो सीट अहमद पटेल के नाम से जुड़ा हुआ है। तो मुझे भी कुछ उदासी हुई, मुझे भी मायूसी हुई जब गठबंधन में हमने आम आदमी पार्टी को वो सीट दिया है, ये वास्तविक है। पर मैं नहीं समझता हूं फैजल से या मुमताज से कोई ऐसे बयान आए हैं, उन्होंने मायूसी जताई है, वो वास्तविक है, मैं भी समझता हूं। पर वो कांग्रेस में है, कांग्रेस में रहेंगे, कांग्रेस के साथ वो जुड़े हुए हैं, हो नहीं पाया। देखिए, जब आप गठबंधन में होते हैं, गठबंधन में कुछ देना पड़ता है, कुछ लेना पड़ता है, कुछ कॉम्प्रोमाइज की जरूरत पड़ती है। तो उस कॉम्प्रोमाइज में भरूच सीट निकल गया, मुझे भी मायूसी हुई, मुझे भी उदासी हुई। જયરામ રમેશે જે કહ્યું એ ઘણું હકીકત છે, સત્ય છે, વાસ્તવિકતા છે। પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે શરૂઆત થઈ ત્યારે વ્યાપક જન સમર્થન મળતું પણ દેખાયું, જનમેદની પણ તેમાં ઉમટતી દેખાઈ। બેરોજગારી, જાતિગત જનગણના, મોંઘવારી
આ બધા જે મુદ્દાઓ છે કે જેને લઈને રાહુલ ગાંધીએ વાત કરી, આ બધા જે મુદ્દાઓ છે કે જે એમના ભાષણમાં કેન્દ્ર સ્થાને રહ્યા, પરંતુ ઘણી બધી વખત મોટાભાગે એવું જોવા મળ્યું કે મણિપુરથી શરૂ થયેલી યાત્રા ગુજરાત સુધી પહોંચી, પરંતુ એમના મુદ્દા અને ભાષણોમાં એકની એક વાત દેખાય. તો એ પણ એ સવાલ થાય છે કે શું એ મતમાં પરિવર્તિત થઈ શકશે ખરી? કાર્યકર્તામાં ઉર્જાનો સંચાર ચોક્કસપણે થયો છે, નબળું સંગઠન છતાં પણ સારો એવો પ્રતિસાદ આ યાત્રાને મળ્યો, પરંતુ માત્ર 4 દિવસ પૂરતી આ યાત્રા ગુજરાતમાં રહી. એમાં ઉત્તર ગુજરાત હોય, એમાં સૌરાષ્ટ્ર હોય કે એમાં મધ્ય ગુજરાત હોય, એનો મોટા ભાગનો આ બધો જ જે હિસ્સો છે એ આ યાત્રામાં ન આવરી શકાયો. માત્ર દક્ષિણ ગુજરાતનો અને પૂર્વ ગુજરાતનો આપણે કહી શકીએ, દાહોદથી શરૂ થઈ હતી એટલા માટે એનો આદિવાસી બેલ્ટ એ પણ માત્ર આવરાયો, એટલે મોટાભાગનો વિસ્તાર બાકી રહી ગયો. તો શું ફાયદો થશે, શું નહીં થાય, એ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે રાજેન્દ્રસિંહ રાણા કે જેઓ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, તેઓ જોડાઈ ગયા છે. યોગેશ જાદવાણી આમ આદમી પાર્ટીમાંથી નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ પર આપણે આવીશું, પરંતુ સૌથી પહેલો એ સવાલ કે જેટલા પણ વિસ્તારોમાં રાહુલ ગાંધી ગયા, મોટાભાગે એમને સારું સમર્થન મળ્યું, મોટાભાગે લોકો પણ એમાં ઉમટ્યા, પરંતુ શું આપને લાગે છે કે ચૂંટણી પહેલા તરત જ કરવામાં આવેલી યાત્રા કે જેના ટાઈમિંગને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠ્યા છે, તો એને લઈને કોઈ ફાયદો થશે આ યાત્રાથી? ચોક્કસ ફાયદો થશે. ગઈકાલે જ નેત્રંગમાં આવ્યા હતા, હજારોની સંખ્યામાં લોકો રોડ પર 9 વાગ્યાના આવી ગયેલા હતા. લોકો આરતી લઈને મહિલાઓ આવી હતી, ટ્રાઇબલની આદિવાસી મહિલાઓ મારી. લોકો એમની રાહ જોઈ રહ્યા હતા. કોઈ જમવાનું કે કોઈ પાણી પીવાનું નામ નતું લેતું. બેન્ડ બાજા સાથે, આદિવાસી નૃત્ય સાથે જેઓએ 3.5 કલાક સુધી એમની વેઇટ કરી રાહુલજીને જોવા માટે, રાહુલજીની વાત કરવા માટે, રાહુલજીના દર્શન માટે, જેઓ હજારોની સંખ્યામાં રોડ પર કાલે હતા. આપની તમામ મીડિયા ત્યાં હાજર હતી, મીડિયામાં લોકોએ દેખાડેલું છે. અને એ જે ઉમળકો હતો, રાહુલજીને જે સંવાદ લોકો સાથે કર્યો, આદિવાસી યુવાનોને ઉપર બોલાવીને એમની સાથે બેસાડ્યા, એક મિલિટરી મેન એમની સાથે બેસાડ્યો, ને જે એકચ્યુઅલ વાત છે, યુવાનોની જે દિલની વાત છે એ એમને કરી. એ યુવાનો ખરેખર બહુ ખુશ થયા છે, ને ચોક્કસ આ મતમાં પરિવર્તન થશે અને એનો જવાબ 2024 આ ઇલેક્શનમાં મળશે. અચ્છા, પણ રાજેન્દ્રસિંહ રાણા, તમને લાગે છે કે ચૂંટણી પહેલા તરત આ યાત્રા કરવામાં આવી છે, માત્ર 4 દિવસ પૂરતી, એ પણ આખા દિવસ નથી, આજે તો સવારે જે યાત્રા પૂરી થઈ ગઈ અને 7 જિલ્લા, તમને નથી લાગતું કે બહુ ઉપર છલ્લી આ યાત્રા રહી, પ્રતિકાત્મક બની રહેશે? માત્ર ના, ઉપર છેલ્લી યાત્રા નથી. જે રૂટ છે એ પ્રમાણે યાત્રા ચાલે છે. એમપી માંથી આવીને ત્યાં દાહોદથી રહીને બારડોલી સુધી ત્યાં પહોંચી છે, વ્યારા સુધી. એ જે રૂટ હતો ટ્રાઇબલ પટ્ટી, એ રૂટ પર યાત્રા નીકળેલી છે. જે એકચ્યુઅલ જે રૂટ છે યાત્રાનો, એ સિક્યુરિટીના હિસાબ છે, એસપીજીના હિસાબ જ્યાં જ નીકળેલી છે, એ યાત્રાનો જે રૂટ હતો એમાં કોઈ ચેન્જ કરવામાં નથી થયું, એ જ યાત્રા પર નીકળેલી છે. અચ્છા, આપ કહો છો કે ફાયદો તો થવાનો છે, પરંતુ કોંગ્રેસની આ યાત્રા જ્યાં જ્યાં નીકળી, રાહુલ ગાંધીની આ યાત્રા પહેલા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી, હા, એને અહીંયા અર્જુન મોઢવાડિયા, અમરીશ ડે જેવા નેતાઓએ પણ કોંગ્રેસ છોડી, નારણ રાઠવા જે સાંસદ હતા રાજ્યસભામાંથી છે, એમણે કોંગ્રેસ છોડી દીધી. તો તૂટતી કોંગ્રેસને આ રાહુલ ગાંધીની યાત્રાથી શું કોઈ અટકાવી શકાશે ખરું? એમાં કોઈ પરિવર્તન આવશે ખરું? એમણે કોઈ એવા લેસન આપ્યા છે, કોઈ પાઠ આપ્યા છે ખરા? અને અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ પ્રદેશ પ્રમુખ શ્રી આપને મીડિયામાં જણાવેલું છે કે કેમ ગયા છે, એનું કારણ બી જણાવેલું છે. એમાં મારે કંઈ કહેવાનું ના હોય. દબાવીને, ફોસલાવીને અને દબાવવાની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની છે, એ કોંગ્રેસ મુક્ત કરવા માંગે છે, પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગયેલી છે. અચ્છા, ઠીક છે, આવીશું આપની પાસે. આમ આદમી પાર્ટીમાંથી યોગેશ જાદવાની પણ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, આપ ગઠબંધનમાં છો કોંગ્રેસ સાથે, અને રાહુલ ગાંધીની જે યાત્રા નીકળી, પહેલા કહેવાતું હતું કે રાહુલ ગાંધીની યાત્રા છે કે પછી ઇન્ડિયા ગઠબંધનની યાત્રા છે, એ કળવું મુશ્કેલ છે, પરંતુ આ યાત્રામાં આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમાં સામેલ થયા, મોટા નેતાઓ પણ જોડાયા, ચૈતર વસાવા પણ જીપમાં એમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો આપને શું લાગે છે કે આ જે આખી યાત્રામાં એકતા જોવા મળી ગઠબંધનની, એ ચૂંટણીમાં ફાયદો કરાવી શકશે? ચોક્કસપણે જે રીતે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે રીતે 2014 થી સત્તામાં આવી અને લોકોની લાગણીઓ અને ભાવના સાથે જે રીતે છેતરપિંડી કરી અને લોકોને જે વાયદા વચનોમાં જે ભરમાવટ ઊભી કરી અને મતો મેળવ્યા અને સત્તા મેળવ્યા પછી જે સત્તાનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, લોકશાહીનું જે રીતે હનન થઈ રહ્યું છે, એટલે તમામ જે રાજકીય પક્ષો છે, આ દેશનું બંધારણ અને દેશની લોકશાહી આ બંને બહુ મહત્વના છે. એટલે એને બચાવવા માટે જે બધી જ પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન કરી અને ચૂંટણી લડવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે જો
ભારતીય જનતા પાર્ટીનો રથ રોકાશે તો બંધારણ બચશે અને દેશશાહી લોકશાહી બચશે તો ચૂંટણીઓ પણ લડાશે. પણ જે રીતે આપણે સમગ્ર દેશમાં જોયું એમાંય એક નાની અમસ્તી ચંડીગઢ મેયરની ચૂંટણીમાં જોયું કે 36 વોટમાંથી 25% વોટોની કેમેરાની સામે જે ધાંધલી કરી તો એના સામે એટલું જોઈ શકાય કે આ દેશમાં 90 કરોડ મતદારો છે તો ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે 90 કરોડમાંથી કેટલા વોટોની બોગસ રીતે કરી અને મતો મેળવતી છે. એટલે આ દેશ બહુ મહત્વનો છે, લોકશાહી મહત્વની છે ને એને બચાવવા માટે આ તમામ પાર્ટીઓ એક થઈને ઇન્ડિયા ગઠબંધનના નામે ચૂંટણી લડી. પણ યોગેશભાઈ, જે કાર્યકર્તાઓ વિધાનસભાની ચૂંટણી વખતે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા માટે, આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસનો કાર્યકર્તા કહેતો, કોંગ્રેસના નેતાઓ કહેતા કે આમ આદમી પાર્ટી તો ભાજપની બી ટીમ છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે આવું કહેતી કે એ જ બીજેપીને જીતાડે છે. તો શું આપને લાગે છે કે આ જે બધા મનભેદ હતા એ બધા ભૂલાઈ જશે અને બધા એક સાથે મળીને કામ કરશે? જે રીતે મેં કીધું એમ, જે રીતે ઘટનાઓ દેશભરમાં બનતી જાય છે, ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, તાનાશાહી અને સરમુખત્યારશાહી જે રીતે સામે આવતી જાય છે, એટલે એક વાત નક્કી છે કે તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અને જનતાએ પણ જોઈ લીધું છે કે હવે પાર્ટીઓ કરતા બીજા બધા નાના મોટા મનમોટાવ કરતા ભારત મહત્વનો છે, દેશ મહત્વનો છે અને આ દેશના માટે થઈને ચૂંટણી લડાય. ઓકે, આવીશું આપની પાસે. નરેશ ઠક્કર, રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપ રાજકીય વિશ્લેષક છો, આપની પાસેથી તટસ્થ વિશ્લેષણ જોઈએ છે કે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રાથી શું મળ્યું કોંગ્રેસને ને શું છૂટી ગયું, શું બાકી રહી ગયું? કોંગ્રેસે એની પોતાની હાજરી ભરૂચ જિલ્લામાં ફરી એકવાર પુરાવી. પેલા વર્ગખંડમાં શિક્ષક પૂછે અને વિદ્યાર્થી કહે કે યસ સર હાજર. કોંગ્રેસનો થોડો પ્રાણ તો પુરાયો, એની હાજરી પુરાઈ, પણ એનો ફાયદો કેટલો? કારણ કે અહીંયા ન્યાય યાત્રા પછી પણ કોંગ્રેસ અને આપ આ બેની વચ્ચે જે ગઠબંધન થયું એમાં હૃદય મળ્યા હોય એવું દેખાતું નથી. રાજેન્દ્રસિંહજી ઉપસ્થિત છે, પૂછો એમને કે કોંગ્રેસે કેટલું ઉમળકા સાથે, હા રાહુલ ગાંધીએ ઉમળકા સાથે આપના ઉમેદવારને સ્વીકાર્યા, એમના માટે પ્રચાર પ્રસાર કર્યો, પણ કોંગ્રેસ ન્યાય યાત્રાનો ફાયદો મતદાન મથક સુધી જઈને કેટલો મેળવશે એ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. યાત્રા નીકળવી પણ ત્યાર પછીથી જે ઇલેક્શન સુધીનો 30-40 દિવસનો ગાળો આવે એમાં પ્રજા વચ્ચે જવું, પ્રજાના જે એમને બી અસંતોષ છે, 2-3 પ્રકારના ફેક્ટર છે ભાજપ વિરોધી, પણ એનો ફાયદો કોંગ્રેસ અને આપ બે સાથે મળીને જો મતદાતાના ઘરે ઘરે જઈને ઉઠાવશે તો કદાચ એમને થોડું સારું પરિણામ જોવા મળશે. બાકી અત્યારે કોંગ્રેસ નિષ્ક્રિય હતી, એમાં થોડો પ્રાણ પુરાયો, એનાથી વિશેષ કંઈ ખાસ થયું નથી. થોડું ઘણો ફરક પડ્યો હશે કદાચ, અને જો એ ટકી રહે છે તો. રાજેન્દ્રસિંહ રાણા, આજ સવાલ પર જવાબ મેળવીએ, કારણ કે જયરામ રમેશે હમણાં કહ્યું કે 40 વર્ષથી આપણે આ બેઠક નથી જીતી શક્યા, એ આપણે સ્વીકારવું પડશે. પરંતુ મુમતાઝ પટેલના નિવેદનો, ફૈઝલ પટેલના નિવેદનો જે વારંવાર સામે આવતા હતા, મુમતાઝ પટેલે એ પણ કહ્યું કે ચૈતર પટેલ પર એ આધાર રાખે છે કે એ કેવી રીતે કોંગ્રેસના કાર્યકર્તાને પોતાની તરફ કરી શકે છે. પરંતુ રાજેન્દ્રસિંહ રાણા અને ચૈતર વસાવા એક સાથે એક જીપમાં જોવા મળ્યા, પરંતુ એકબીજા સામે જોયું પણ નહીં એવું અમને માહિતી મળી છે. તો પછી આ નારાજગી છે જ્યારે, તો તમને લાગે છે કે ઉપર છેલ્લો દેખાડો કોઈ ફરક પાડી શકશે? નહીં, કોઈ નારાજગી નથી. ચોક્કસ કોંગ્રેસના આગેવાનોને, કાર્યકરને બધાને હાઈકમાન્ડના નિર્ણય સામે હાઈકમાન્ડ પાસે બધાને હક છે માગણી કરવાનો. અમારો પરિવાર છે, એ માગણી કરવાનો અમારો અધિકાર હતો, પણ હાઈકમાન્ડ એક નિર્ણય લીધેલો છે કે ગઠબંધનમાં, આપણે ઇન્ડિયન ગઠબંધનમાં આપને ટિકિટ આપી છે, તો એ ઉમેદવારને જીતાડવાનો છે. બધાએ સર સ્વીકાર લીધું. કાલે તમામ આગેવાનો સાથે હતા અને આપ અને કોંગ્રેસના જનમેદની સાથે મળી, બંનેના ઝંડાને તોરણો સાથે રહી, ઉમેદવારને સાથે લઈ, કાલે એક ઉત્સાહનું વાતાવરણ હતું. બધા ડાન્સ કરતા હતા, આગેવાનો બી ડાન્સ કર્યો અને એક મેદની બની અને એક એકતા સાથે અમે પ્રજા સમક્ષ જઈશું, મતદારો સમક્ષ. અને અમને વિશ્વાસ છે કે આ છેલ્લા 30 વર્ષથી સામેના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમને કોઈ એવું કામ નથી કરેલું કે ભરૂચ જિલ્લામાં કહી શકે કે અમે આ લોકસભામાં આ મત વિસ્તારમાં આ કામ કરેલું છે. ત્યારે અમે પોઝિટિવિટી સાથે, એક પોઝિટિવ થિંકિંગ સાથે આપ અને અમારું ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારને લઈને અમે પ્રજા સુધી જઈશું. અચ્છા, તો કોંગ્રેસનો દરેકે દરેક કાર્યકર્તા ચૈતર વસાવા માટે કામ કરશે? હા, શ્યોર. કાલે તમામ લોકો હાજર હતા, બધા સાથે મળીને અમે કામ કરેલું છે. કાલે રાહુલજીના સ્વાગતમાં અમે બધા સાથે હતા. હા,
એટલે જે પણ નારાજગી હતી એ હવે પાછળ મુકાઈ ગઈ છે, હવે બધા એક સાથે મળીને કામ કરશે, આપનું એવું કહેવું છે? હા જી, ઠીક છે, યોગેશ જાદવાની પાસે જઈએ. યોગેશભાઈ, ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ આ યાત્રામાં નહોતા દેખાયા. રાહુલ ગાંધીની યાત્રા હતી તેમ છતાં, જે પહેલી યાત્રા હતી એમાં મુમતાઝ પટેલ એમને મળવા પણ ગયા હતા, ગુજરાતમાં આવ્યા હતા, તેમ છતાં એ ન દેખાયા. અને એમની નારાજગી આપણને ખબર છે કે જગ જાહેર છે ટિકિટ ન મળવાને કારણે. તો તમને લાગે છે કે અત્યારે કોંગ્રેસનો કાર્યકર્તા, એમણે કહ્યું હતું કે કાડરમાં ઉદાસીનતા જોવા મળી રહી છે કારણ કે ચૈતરભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી, તો તમને લાગે છે કે એ ઉદાસીનતા પાછળ છોડીને હવે સક્રિય તરફ આગળ વધશે, સક્રિયતા વધારશે અને આપના ફાયદા માટે કામ થશે? જે રીતે છેલ્લા ઘણા દિવસોમાં એમની જે રીતે ટ્વીટ કરી, અને સ્વાભાવિક રીતે ત્યાંથી આપણે સૌ જાણીએ છીએ કે અહેમદ પટેલજીનું ત્યાં એમનું વર્ચસ્વ હતું, એમનો પ્રભાવ હતો અને એમનો કર્મક્ષેત્ર હતું, તો સ્વાભાવિક રીતે એમની પણ લાગણી અને ભાવના હોય. પણ મેં કીધું એમ છે કે એમને અમારા પ્રદેશ લેવલના નેતાઓ, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ, પ્રદેશ લેવલના નેતાઓ અને અમારા ઉમેદવારો ઘણી બધી વખત એમની સાથે ચર્ચાઓ થઈ છે, વાત પણ થઈ છે, અને હજી પણ કંઈ પણ નારાજગી હશે તો એ નારાજગી દૂર કરી અને તમામ લોકો એક સાથે થઈ અને ભરૂચ સીટ જીતી અને અહેમદ પટેલજીને ચરણોમાં આ સીટ ધરી અને એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો આ રૂડો અવસર છે. જો એક થઈને નહીં લડીએ તો સ્વાભાવિક રીતે જે પરિણામો છેલ્લા 40 વર્ષમાં આવ્યા છે એ પરિણામો આવવાના છે. તો કોણ લડે છે એના કરતા એ સીટ જીતવી એ બહુ મહત્વની વાત છે, અને સીટ ચોક્કસપણે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચોક્કસપણે ત્યાંથી જીતવાના છે. ઠીક છે નરેશભાઈ, ખૂબ 10 સેકન્ડમાં આપનો જવાબ જોઈએ છે કે એક તરફ ન્યાય યાત્રાની વાત છે, ન્યાયની વાત છે, બીજી બાજુ ગેરંટીની વાત છે અને ગેરંટી પૂરી કરવાની ગેરંટીની વાત છે. આ ચૂંટણીમાં તમને કોણ લાગે છે, કોણ ભારે દેખાઈ રહ્યું છે? અત્યારના વર્તમાન સંજોગોમાં તો ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારી છે, કારણ કે જેટલી એકતા કોંગ્રેસ અને આપની અંદર દેખાવી જોઈએ એ અત્યારે નથી દેખાઈ રહી, અને ભવિષ્યમાં હવે બહુ ટૂંકો સમય વચ્ચે ગયો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારી છે. બિલકુલ ઠીક છે, સમય આપણી પાસે ઓછો છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ચૂંટણીની મોસમ છે, ચર્ચાઓ થતી રહેશે, રાજકીય મુદ્દાઓ ઉછળતા રહેશે, વાર પલટવાર થતા રહેશે, પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે, તેઓ કહેતા હતા કે આ રાજકીય યાત્રા નથી, પરંતુ સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકીય પક્ષ એમાં જો રાજનીતિ ઉદ્દેશ સાથે યાત્રા ન કરતો હોય તેવું ન બને, અને એટલા માટે જે જોવાનું રહેશે, આખરે જનતા નક્કી કરશે કે રાહુલ ગાંધીને આ ભારત જોડો ન્યાય યાત્રાથી કોંગ્રેસને શું મળે છે.